તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 1ની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવું મોડેલ પેપર 2 જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ઉપયોગી છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. GIETના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે? તો GIETના ચેરમેન તરીકે શિક્ષણ વિભાગના સચિવ ફરજ બજાવે છે. પ્રશ્ન નંબર 2. NCERTનું વડુ મથક ક્યાં આવેલું છે? તો NCERTનું વડુ મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 3. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આલકન કે સમજ શક્તિ. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે સાર્થ ગુજરાતી જોડણી કોષ. પ્રશ્ન નંબર 4. કયા પ્રકારની મનોવિકૃતિમાં બાળક વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે? તો ઓટિઝમ નામની મનોવિકૃતિમાં બાળક વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે. પ્રશ્ન નંબર 5. પાવલોના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે શું છે? તો પાવલોના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાક છે. પ્રશ્ન નંબર 6. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત હાર્વર્ડ ગાર્ડનરે આપ્યો છે. પ્રશ્ન નંબર 7. બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? તો બાળકના આક્રમક વલણનું કારણ જાણીશ. પ્રશ્ન નંબર 8. બાળકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ કારણ કે વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે. કારણ કે વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 છે. લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે? તો લગ્ન તો કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. તો આ સમયે વ્યક્તિ વિગમન સંઘર્ષ અનુભવે છે. પ્રશ્ન નંબર 10. વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? તો શિક્ષક તરીકે તમે વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ. પ્રશ્ન નંબર 11. બે ક્રમિક સંખ્યાનો લસા કેટલો થાય? તો બે ક્રમિક સંખ્યાનો લસા બંનેના ગુણાકાર જેટલો થાય. પ્રશ્ન નંબર 12. કઈ સંખ્યામાંથી 8 બાદ કરી પછી 8 વડે ગુણતા 8 મળે છે? તો 9 માંથી 8 બાદ કરી પછી 8 વડે ગુણતા 8 મળે છે. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કોને હ્યુમન કોમ્પ્યુટર તરીકેનું બિરુદ મળ્યું છે? તો હ્યુમન કોમ્પ્યુટર તરીકેનું બિરુદ શાકુંતલા દેવીને મળ્યું છે. પ્રશ્ન નંબર 14. નીચેના પૈકી કઈ સંખ્યા અલગ પડે છે? તો નીચે આપેલી સંખ્યામાંથી 73 સંખ્યા અલગ પડે છે. પ્રશ્ન નંબર 15. સૂત્રોની મદદથી ગણતરી કરવાની અધ્યયન પદ્ધતિ એટલે? સૂત્રોની મદદથી ગણતરી કરવાની અધ્યયન પદ્ધતિ એટલે કે નિગમન પદ્ધતિ. પ્રશ્ન નંબર 16. 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે 97. પ્રશ્ન નંબર 17. સીમાવર્તીય બુદ્ધિઆંક ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો સીમાવર્તીય બુદ્ધિઆંક ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક 70 થી 97નો હોય છે. પ્રશ્ન નંબર 18. વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે કયા પ્રકારની અને જવાબદાર
કયા પ્રકારને જવાબદાર ગણી શકાય છે? તો આ માટે દમનયુક્ત શિસ્તને જવાબદાર ગણી શકાય છે. પ્રશ્ન નંબર 19. આપેલ વાક્યમાં શુદ્ધ વાક્ય કયું છે? તો આપેલ વાક્યમાંથી શુદ્ધ વાક્ય છે, મારી શરત ચૂકથી તમને આમંત્રણ આપવાનું રહી ગયું. મારી શરત ચૂકથી તમને આમંત્રણ આપવાનું રહી ગયું. પ્રશ્ન નંબર 20. અશુદ્ધ શબ્દ કયો છે? અશુદ્ધ શબ્દ નિંદ્રા. પ્રશ્ન નંબર 21. વિરામચિહ્નનો સાચો ઉપયોગ થયો હોય તેવું વિધાન શોધો. તો વિરામચિહ્નનો સાચો ઉપયોગ થયો હોય તેવું વિધાન છે, રામ બોલ્યા, પિતાજીની આજ્ઞા હું માથે ચઢાવું છું. પ્રશ્ન નંબર 22. ક્રમ મુજબ સાચો વિકલ્પ કયો છે? તો એમાં આવશે ક્ષમા, જમાનો, જ્ઞાની, ટપાલી. પ્રશ્ન નંબર 23. ભાષાકીય રીતે શુદ્ધ શબ્દ કયો છે? તો ભાષાકીય રીતે શુદ્ધ શબ્દ છે અંતધાન. પ્રશ્ન નંબર 24. મિજાજ તરવાડો રૂઢિપ્રયોગનો અર્થ. મિજાજ તરવાડો એટલે કે અભિમાન થવું. પ્રશ્ન નંબર 25. આપેલ શબ્દમાં સ્ત્રીલિંગ શબ્દ કયો છે? તો આપેલ શબ્દમાં સ્ત્રીલિંગ શબ્દ છે ઈબાદત. પ્રશ્ન નંબર 26. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ શોધો. તો અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ છે આલેશાન. પ્રશ્ન નંબર 27. આપેલ શબ્દમાં કયો શબ્દ ક્રિયાપદ છે? આપેલ શબ્દમાં હતો ક્રિયાપદ છે. પ્રશ્ન નંબર 28. ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ કયો છે? ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ અર્થગ્રહણ. પ્રશ્ન નંબર 29. કવિતા એ કાનની કળા છે. કવિતા એ કાનની કળા છે. પ્રશ્ન નંબર 23. અધ્યતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે છે, સમજે છે. આ અધ્યયન નિષ્પત્તિ કયા હેતુ આધારિત છે? તો આ અધ્યયન નિષ્પત્તિ અર્થગ્રહણ આધારિત છે.